Hello. Ready? Out of box હતા ત્યાં સુધી હવે in box આવી ગઈ સિસ્ટમિક હોમિયોપેથી. શરૂઆત કેસ ટેકનિકથી કરીએ છીએ આપણે બધા. ફર્સ્ટ પાર્ટ હોમિયોપેથિક માં બધા એક અઘરાનો પાર્ટ છે ને કેસ ટેકનિક છે. તમારે કેસ ટેકનિક કેવી રીતે કરો? એવરી હોમિયોપેથ ફર્સ્ટ થિંક અબાઉટ કેસ ટેકનિક. Once you have taken case with detail, with your innocent sense, with unprejudiced mind, once you have collected all information about patient, what to do for that? Doctor has nothing to do with that. Be silent. Only ask. બીજું શું થાય છે? ગુજરાતીમાં કંઈ પૂછવાનું નહીં. તમને બીજું શું થાય? કોઈ પણ પેશન્ટ તમારી પાસે આવે ત્યારે બીજું કશું જ નથી પૂછવાનું. શું થાય છે? સામાન્ય અત્યારે એટ પ્રેઝન્ટ પેશન્ટ તમારી પાસે આવે તો તમને એટલું જ કે તાવ આવે છે. તાવ આવે છે, કંઈ કરવાનું નથી. તાવ આવે છે એટલું જ બોલશે પેશન્ટ. તો આપણે શું કેવી રીતે હાઉ યુ કેન ગેધર ઇન્ફોર્મેશન ફોર હોમિયોપેથિક પર્પસ? તાવ આવે છે એટલું તો બસ તાવ આવે છે દવા આપી દે. તો આપણે શું સમજવાનું? પેશન્ટ કઈ રીતે આવ્યું છે? મેન્ટલ સાઈડ તમારે જવું હોય, માઇન્ડ લેવું હોય તો એની રજૂઆત કરવાની, એના એક્સપ્રેશન રજૂઆત કરવાની પદ્ધતિ કેવી છે? ઉતાવળ આવ્યું છે, બિંદાસ હોય પણ બરાબર સાહેબ આ કાંઈ છે નહીં. ઘણા પેશન્ટની રજૂઆત એવી હોય સાહેબ એટલો બધો તાવ આવ્યો છે, હેરાન થઈ ગયો છે. એ ડિફરન્સ છે. બીજી વાત આવે, તાવ આવે તો તમને થાય શું એમ? બસ તાવ આવે છે મને બધું કાંઈ થતું નથી એમ. ત્યારે પૂછવાનું, આપણે ઇન્સિસ્ટ કરવો પડે, ઘણી વાર ટોકિંગ કરવું પડે કે બીજું તાવ આવે તો માથું દુખે, પગ દુખે, આવી કંઈક કમ્પ્લેન તમે એને એક હિન્ટ આપશો એટલે એ તમને બધું જ પછી કહેવાનું છે. આ સાહેબ મને એવું તો થાય છે પણ પછી કહેવાનું બીજું શું થાય? તાવ આવે ત્યારે બીજું શું થાય? તાવ આવે ત્યારે બીજું શું થાય? or suffering he will tell to you. Once he exhausts, okay, that's all. Then ask personal history. Generalize. What is his appetite? What is his thirst? What is his sleep? What is his bowel movement? What is his urine? All information. General practice માં તમારે આ information once you gather પછી શું કરવાનું?
તમને જો કોઈ સ્પેસિફિક મેડિસિન માઇન્ડમાં આવતી હોય તો યુ કેન ગીવ. અધરવાઇઝ બેસ્ટ વે મને અત્યાર સુધીમાં લાગ્યો છે કે એક્યુટ કેસીસમાં પ્રેડિક્ટિવ હોમિયોપેથીના પ્રણેતા ડોક્ટર પ્રફુલ્લ વિજયકરની થિયરી ઓફ એક્યુટ પાર્ટ 2 એનો જે ચાર્ટ એમને આપેલો છે સુપર ચાર્ટ છે. You have to remember only 40 remedies, 40 bowling rest only. એ તમે ડિફરન્શિએટ કરો. પેશન્ટ આવે છે એને તમારે ડિફરન્શિએટ કરવા માટે હોટ કે થર્સ્ટી, ઠંડી લાગે છે કે નથી લાગતી આટલું તો પૂછી શકે. અથવા તો પેશન્ટ સામેથી જ આવીને કે સાહેબ પહેલા ટાઈડ હોય પછી જ ખાવા બરાબર. પછી હોટ થર્સ્ટી હોય અથવા તો હોટ થર્સ્ટ ફ્લેશ હોય ડિફરન્શિએટ થઈ જાય બરાબર. જો ઠંડી લાગીને કોઈને તાવ આવતો હોય તો પેશન્ટ વિલ ટેલ યુ ચીલી અને થર્સ્ટી છે અથવા તો ચીલી છે અને થર્સ્ટલેસ છે. આ ચાર ડોક્ટર વિઝિટ કરે આપણે ચાર્ટમાં આપેલા છે. એમાં એને અલગ અલગ મેડિસિન આપેલી છે. ત્યાર પછી આગળ જાઓ તો એના પોઈન્ટ આપેલા છે, ટ્રાયંગલ આપેલા છે કે હાઉ યુ કેન differentiate Gelsemium and Equatorial Portfolio. Hot thirsty ચારમાં મેડિસિન 6 મેડિસિન આવતી હોય તો એને તમારે કેવી રીતે ડિફરન્શિએટ કરવી. હોટ અને થર્સ્ટલેસ હોય તો એને કેવી રીતે ડિફરન્શિએટ કરવી. ચીલી થર્સ્ટી અને ચીલી થર્સ્ટલેસ હોય બધામાં 5 5 6 6 7 7 મેડિસિન આપેલી છે. તમે ડિફરન્શિએટ કરી શકો કે ભાઈ થર્સ્ટ છે પેશન્ટ થર્સ્ટી છે પણ કોઈ પેશન્ટ હોય કોલ્ડ ડ્રિંક્સ માટે થર્સ્ટી હોય, કોઈ નોર્મલ વોટર માટે થર્સ્ટી હોય. ઘણાને તાવ આવે તો તમને એમ કે સાહેબ કાલે તો એટલી બધી તરસ લાગે છે એમ થાય હું ઠંડુ પાણી જ પીધા રાખું, ઠંડુ જ પીધા રાખું. તમે ડિફરન્શિએટ કરી શકો છો. આસ્થેનિક હોય તો કેવી થર્સ્ટ હોય કે સી થોડું થોડું પીધે રાખે પાણી. તમે ડિફરન્શિએટ કરી શકો છો કે ભાઈ ધીરે ઇઝ રેસ્ટલેસ, એક પોઝિશનમાં બેસતું નથી પણ ઇઝ નોટ ફિઝિકલી રેસ્ટલેસ, ઇઝ મેન્ટલી રેસ્ટલેસ. સ્ટોક્સ હોય તો ફિઝિકલી રેસ્ટલેસ હોય. આવી સામાન્ય બાબત ડિફરન્શિએટ કરવાની છે. તમારે ડીપ લેવલ સુધી પછી જાઓ છો. આ શરૂઆત કે જીપી લેવલે તમારે સામાન્ય 2-3 પોઈન્ટ્સ ડિફરન્શિએટ કરવાના છે. પેશન્ટ આવીને કે તમારે ઘણીવાર પૂછવાની પણ જરૂર પડતી નથી. Don't have to ask any questions, single question. But it comes after experience of 10 or 20 years. First, you have to be silent. You have to be silent in front of your patient. You cannot become hurried. You cannot ask leading questions each and every time. You can't ask. If you want to take right minimum, you want to go on right minimum, single remedy, you have to keep silent. Whenever you keep silent, your patient will tell you everything. When he stops, then you have to ask, but not any question. Whenever you are talking in conversation in normal language, whatever language he is telling or whatever language you are telling, whatever the matter, other than fever, other than his suffering, and sometimes he will tell you the story, all story he will tell you. This was happened, this was happened, this was happened. So when there કોઈ પણ પેશન્ટ આવે
પોઝિટિવ પેપર પણ તમને મળી જાય કે સાહેબ આટલી કાલે અમે લગ્નમાં ગયા હતા, બહુ ગરમી હતી સાહેબ, ત્યાં બહુ ગરમી હતી અને એટલું બધું ઠંડુ પાણી લીધું છે, આજે ઘેરે રાત્રે તાવ આવી ગયો. કાંઈ પૂછવાની જરૂર નથી. આટલા બધા ગરમ વાતાવરણમાં આટલું બધું ઠંડુ પાણી પીવે પછી શું થયું કે સાહેબ રાત્રે ઉતો ને એટલું બધું શરીર દુખે છે, મારાથી હલતું હલું ને તોય એમ થાય કે હવા આવે છે, શરીર આખું એટલું બધું દુખે છે. Which is the medicine? Slight motion aversion. Body like severe state. What climate is in very hot climate, he is taken cold drink, only privately. Single dose 30, he will be recovered. After 3-4 hours, he will tell you that I have no problem. મારે કામે જવું છે. Otherwise he was desired to be lie down. એને હલવાની હોડ હતી, weakness આવી ગઈ. He was thirsty for last quantity. પાણી તો એટલું બધું પીધું, કારણ કે આજે દિવસે એટલું પીધું, બરાબર? Nothing to do. Be silent. સામાન્ય રીતે આવીને પેશન્ટ તમને આ બધું કહેતો જ હોય છે. હા, લાઈટ આવી જતી હોય છે, ચમકારો જ્યારે થઈ ગયો એને રિઝલ્ટ મળી ગયું પણ થઈ જાય. આ થઈ એક્યુટ કેસીસની વાત. આવી રીતે કોઈ પણ પેશન્ટ જનરલી આપણે તાવની જ સારવાર કરતા હોય, તાવ, શરદી, ઉધરસ, ફ્લૂ, સેમ કેટેગરી ઝાડા ઉલટીમાં આવતું હોય છે, બરાબર? આટલું ટ્રીટ કરવાનું હોય છે જનરલી જીપી લેવલે. કોમ્પ્લિકેટેડ કેસીસ આવે છે તો એ લેવલ પછી નેક્સ્ટ આવે છે કે અત્યાર સુધી આપણે સ્પેસિફિક, ત્યાર પછી મેથડ, આમાં બધાની અલગ અલગ મેથડ છે. હોમિયોપેથી has too many methods, but I am telling you, all are going towards similar only. ભગવાન પાસે જવાના ઘણા બધા રસ્તા છે, ઘણા બધા ધર્મો પ્રચલિત છે, ઘણા બધા સંપ્રદાયો છે. Same in homeopathy, we have too many gurus, too many methods, too many systems, all have developed. They all are legendary. એમનું નોલેજ ખૂબ જ છે, બધા જ છે. ડોક્ટર સંકલન સાહેબ છે, ડોક્ટર પ્રફુલ્લ વિજયકર છે, આઈસીઆર મેથડ છે, ઘણી બધી એવી મેથડો છે, બરાબર છે. ડોક્ટરો જે લેજેન્ડરી છે પોતાની રીતે હોમિયોપેથિક ડેવલપ કરે છે. આબામાં કાંતિ કાકા હતા, ડોક્ટર કાંતિભાઈનું નામ સાંભળ્યું, કાંતિ કાકા તરીકે બહુ પ્રખ્યાત હતા અમારા સમયમાં. હવે તો ઘણા બધા ડોક્ટર છે. ડોક્ટર આરપી પટેલ સાહેબ છે, પોતે ઓથર છે બધા હોમિયોપેથિકમાં. આ લેવલેથી નીચેથી શરૂઆત તો બધાએ હોમિયોપેથિકમાં શરૂઆત એવી રીતે જ કરી હોય, પણ તમારો જેટલો ઇન્ટરેસ્ટ હશે હોમિયોપેથિકમાં, તમે એક હોમિયોપેથિક પર્સપેક્ટિવથી જ્યારે પેશન્ટને જોવાનું ચાલુ કરશો, યસ, he is telling something different from others. તમારે એમાંથી પિકઅપ શું કરવાનું છે એક્યુટ કેસીસમાં જીપી લેવલે. જીપી લેવલે જ્યારે પેશન્ટ આવે છે ત્યારે તમારે બી અનપ્રેજુડાઇઝ ઓલવેઝ બોલવા જોઈએ. એને લીડિંગ ક્વેશ્ચન નહીં કરવાનો. એ બોલી લે અથવા તો એ ન બોલે ત્યારે તમે એને એવી રીતે પૂછો કે ભાઈ થાય શું? તાવ આવે, ખાલી તાવ આવે તો મને ખબર કે ભાઈ તાવ આવે, હું આમાં ડૂબ કે તને તાવ છે, પણ તમારા તાવમાં તકલીફ શું થાય? ત્યારે એ પેશન્ટ એમ કહેશે કે તાવમાં મને આવી એવી તકલીફ થાય. કોઈ પેશન્ટને વોમિટિંગ થતું હોય, કોઈને ન થતું હોય, કોઈને ઠંડી લાગતી હોય, કોઈને this we have to differentiate. Only general parameters. And on these all general parameters, Dr. Kent is a bedside prescriber. Best you can differentiate each and every medicine in Dr. Kent. Alan Kent Guri. I am telling since first
tripods, I have always followed 320 America. No doubt, I have read all legendaries, Dr. Sankaran, Dr. Prabhu Vijay Kai, ICR method. I have read અભ્યાસ બધો જ કરે છે, આપણે બધું અભ્યાસ કરવાનો છે, પણ what is best in that method, what is best in that method, all are best, but ultimately you have to give result, you have to be patient. હવે આપણે આવીએ કેસ થેરી પૂરું કરી દીધું છે તમે. Then you have to come for totality in chronic or in acute. Sir. Thermal cell sequence wait करेगा. Yes. Thermal cell. Case taking. Thermal purification. Yeah. Generally, what I am asking to my patient, especially in chronic cases, acute cases where the patient આવીને તમને કહી દે કે સાહેબ ઠંડી લાગીને તાવ આવ્યો એ નથી, અથવા તો તમારે પૂછવાનું હોય કે સર તમને ઠંડી લાગીને તાવ આવ્યો કે ખાલી સીધો જ તાવ આવી ગયો, તો કહી દે કે હા મને ઠંડી તો બિલકુલ લાગતી જ નથી, પંખો ચાલુ રાખવો પડે છે, તો હી ઇઝ એ હોટ પેશન્ટ. ઠંડી લાગીને તાવ આવે હી ઇઝ ચીલી પેશન્ટ. જ્યારે એને ઠંડી લાગે, એટમોસ્ફિયરિક ચેન્જીસ એને ઇફેક્ટ કરે છે, અથવા તો આટલા હોટ વાળામાં એને ઠંડી આવે છે, then he is not chilly. એ એક્યુટ પૂરતો ચીલી છે. But in chronic cases, whenever patient comes with you and you are taking his general complaint, general history, personal history, sorry. Once you have not down all chief complaints, after that you have to ask what is your appetite, ભૂખ કેવી લાગે છે, પછી ડિઝાયર અને અવર્જન આવશે એમને. આપણે એને પૂછી ન શકીએ કે તમને શું બહુ ભાવે, બરાબર, ભૂખ કેવી લાગે. જનરલી પેશન્ટ કહેતું હોય કે હા તો બરાબર લાગે છે, નોર્મલ એપેટાઇટ, અથવા તો વોન્ટિંગ રેવનસ એપેટાઇટ, ડિફરન્ટ એપેટાઇટ. જમવામાં પ્રિય શું તમને એમ ચાલુમાં પૂછાતું હોય છે, તો કે ના આપણે તો શાક રોટલા હોય આવે. પછી જનરલી આપણે કંઈક કઢાવવું હોય તો હું શું પૂછું કે ભાઈ તમારે બીજાના છોકરાના લગ્નમાં જવાનું છે, ખબર છે ને, તમારે ચાંદો કરાવવાનો નથી, બહુ રીચ પાર્ટી છે એ લોકો, અને ખૂબ જ વાનગીઓ છે જમવાની, તો તમે સૌથી પહેલી પસંદગી શું કરો? કોઈ ઘણી પેશન્ટ કહેતું હોય કે ભાઈ ના મને તો સાહેબ આપણે બધું ભાવે, પછી બહુ ડીપ ન જવાનું, અથવા તો જો એની ઈચ્છા જ હોય સારું જ ખાતા હોય તો એ કહી દેતા હોય છે કે મને તો આ વસ્તુ ભાવે, મને આપણે સાહેબ મીઠાઈ હોય બીજું કંઈ જોઈએ નહીં, શ્રીખંડ તો મને બહુ ભાવે, અથવા તો કોઈ ફરસાણની આઈટમ કહી દે. પછી થર્સ્ટ આવે, પાણી કેટલું પીવો છો, એમાં ઘણી વાર ડીપમાં કોઈ કહેતું મારે માટલાનું જોઈએ, મારે ફ્રીજનું જોઈએ, આ તે દેટ રીતે. હોટ ઓર ચીલી, હાઉ ટુ ડિફરન્શિએટ. ઋતુ કઈ અનુકૂળ આવે તમને? શિયાળામાં ઠંડી વધારે લાગે, ઉનાળાની ગરમી વધારે લાગે. પેશન્ટ એમ કે સાહેબ શિયાળો તો મારાથી સહન થાય જ નહીં, ગામની પહેલા મારે ગોળાઓ જોઈએ, દેટ ઇઝ ચીલી પેશન્ટ. સાહેબ મારાથી ગરમી બિલકુલ સહન ન થાય, મને ઉનાળો ન ગમે, દેટ ઇઝ હોટ પેશન્ટ. પેશન્ટ એવું કહે કે સાહેબ મને ઠંડી એટલી લાગે, મને ગરમી એટલી લાગે, then he is sensitive to heat and cold. તો કોઈ એમ કે સાહેબ આપણે તો ઉનાળામાં વાંધો ના આવે, આપણે શિયાળામાં વાંધો ન આવે, મારે તો બારે મહિના હતા, he is everything. આ રીતે તમે ડિફરન્શિએટ કરી શકો છો, બરાબર. હોટ એન્ડ ચીલી. ઓકે, ટેસ્ટ ટેકિંગની વાત આવે, ક્રોનિક ટેસ્ટ ટેકિંગમાં ફર્સ્ટ ચીફ કમ્પ્લેન્ટ તમે લ્યો છો
બરાબર. ચીફ કમ્પ્લેન ની અંદર લોકેશન, સેન્સેશન, મોડાલિટી એન્ડ કન્ફર્મેટર. કોઈ પણ મેથડ થી તમે કેસ લેશો આ વસ્તુ આવશે ને આવશે. કોઈ પણ પદ્ધતિથી તમે પ્રેક્ટિસ કરો, સંકલન સાહેબની સેન્સેશનમાં જાઓ કે વિજયકર સાહેબના તમે પ્રેડિક્ટિવમાં જાઓ, ધોલે સાહેબનું આઈસીઆર એમાં જાઓ કે હું કોઈ સિસ્ટમ 5 વર્ષ પછી ડેવલપ કરું તો એમાં આવો. હાર્ટ તમારું અહીંયા છે. લોકેશન લીધું, સેન્સેશન, મોડાલિટી અને કન્ફર્મેટર લીધા પછી તમે પર્સનલ હિસ્ટ્રી લઈ શકો છો. મેં જે કીધું એપેટાઇટ, ફર્સ્ટ, સ્લીપ, બોવલ મૂવમેન્ટ, યુરિન, મેરિટ છે, અનમેરિટ છે, એમાં ઘણું બધું નીકળતું હોય છે કે તમે એનો મેરિટલ સ્ટેટસ પૂછો તો પણ ઘણીવાર મેડિસિન મળતી હોય છે. એલિમેન્ટ ફ્રોમ સેલિબસી. આઈ હેવ ક્યોર વન પેશન્ટ. Ailment from celibacy. Only single remedy, Conam maculatum. Depression no patient હતો. Young boy was of about 30 years. From nearby villages. Before 10 years I had cured, and after that he came to me for 2 or 3 times for other complaints, and he was totally cured with single dose of Conam maculatum. ઘણીવાર કે આ ઉંમરે તમે કુંવારા કેમ એમાંથી તમને મળી જાય. મેરિટલ સ્ટેટસ પણ પૂછવાનું. પર્સનલ હિસ્ટ્રી પૂરી થાય, પાસ્ટ હિસ્ટ્રીમાં જાઓ એમાં કંઈક મળે તમને, ફેમિલી હિસ્ટ્રીમાં જાઓ એમાં કંઈક મળે. આ બધું લીધા પછી મેઇન તમારે ચીફ કમ્પ્લેનમાં આ જોવાનું છે. પર્સનલ હિસ્ટ્રી આવી, ફેમિલી હિસ્ટ્રી અને પાસ્ટ હિસ્ટ્રી આવ્યા પછી ટોટાલિટી what to do with this totality. And what is totality? Who will tell me what is totality? Have you anyone have idea about totality? Yes. Tell me. PQRS is the one common. Yes, right. PQRS. Yes. Anyone else? Mental general or physical general and physical particular. Yes. There is so many definitions of totality. But one of my colleagues had told me best thing, best of the best about totality. Till that I was not clear about totality. Till that I was not clear about totality. What is totality? Everyone was telling PQRS. This is mental generals. This is past history. Total 10, 13 rubrics. But mind that this is totality. Yes, you are all right. Because we are dependent totally on organ one. Medica, you know very well all remedies you have picked it up, but you don't know philosophy. You always wait. There is a thread. What is totality? There is one thread. One thread is there, continuously going down or going up. In all symptoms, you have collected 10 symptoms. 2 from this, 3 from this, 3 from this, 2 from this. Right? Total 10 symptoms. Is this totality? Physical general આવી ગયા, mental general આવી ગયા, personal history માંથી 2 symptom આવી ગયા, past history, all has covered. Then can you say it is totality? Yes, you can say it is totality. But real totality is there. Suppose
You have collected 10 symptoms of a case, and civillimum is coming to belladonna. How you can see this is belladonna? Suppose totality tells you this is belladonna, you have to prescribe belladonna. In each and every 10 symptoms or maximum of symptoms shows you belladonna. This is the thread of belladonna. You will find here redness, right? Here it will be dryness, and there will be burning. Everywhere, in all 10 symptoms, everywhere you find something and something like belladonna. And then you can say this is belladonna. This is the totality of remedy, not the totality of case. You can say it is totality of case taking because we derive the totality from this, but there is continuous thread. Continuity is there in each and every medicine. What's minimum you get from the case? There will be continuity, there will be one thread. Everywhere it will be reflected. Belladonna. Maximum of 10 symptoms, out of 10 symptoms, these peculiarities you will find there. In location, or in sensation, or in modality. What is aggravation? By lying down, right? Each and every symptom will be aggravated by lying down. What is that? You know what is aggravation by lying down? You have to read Dr. Nash. He has explained very well. Anything that aggravates deviation in perpendicular position. This is lying down. This is perpendicular position. Any deviation from perpendicular position aggravates any symptoms or aggravates in general to the patient. That is aggravation by lying down. If you read Nash, belladonna, it will be clear. My dear my friend, whenever you stick to one materia medica or one author, then you will not be complete. You cannot do complete homeopathy. If we have to be complete homeopathy and we have guts to prescribe, we have to read many authors. Because some doctor has explained some words, some doctor has explained some words in other comparison. This is comparative materia medica. Then you have to follow other authors, other books. Many books you have to. I am telling you, Dr. Nash has given this explanation, aggravation by lying down. What is relief by burning? To find in arsenic, except head. Arsenic burning is relief. How you can find out that? In my one patient before 20 years, I had cured a case of eczema. It was in a foot. Eczema was in a knee. Patient, I was practicing before 10